દ્વારકાના ખંભાળિયામાં નકલી ડેરી પ્રોડક્ટના નેટવર્કનો પર્દાફાશ। એસઓજીએ જલારામ ડેરીમાં દરોડા પાડીને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા માટે વપરાતા ઘાતક કેમિકલ અને શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કર્યો। એસઓજીએ સ્થળ ઉપરથી જ 54 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થાનો નાશ કર્યો। દરોડા દરમિયાન એસઓજીએ ડેરીમાંથી અંદાજિત 648 કિલો મિલ્ક પાવડર, ભેળસેળ માટે વપરાતું 15.7 કિલો એસિટિક એસિડ સહિત કુલ 2,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધ, દહીં અને શ્રીખંડ સહિતની અલગ અલગ ખાદ્ય ચીજવસ્તુઓના 7 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા। ભેળસેળ કરવાના આરોપમાં એસઓજીએ ડેરી માલિક કેતન આસાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાને બાતમી મળેલ કે ખંભાળિયા ટાઉન ખાતે બજાણા રોડ ઉપર જલારામ ડેરી નામે દુકાન ધરાવતા કેતનભાઈ આસાણી નામના વ્યક્તિ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડેરી પ્રોડક્ટ્સ છે એનું ઉત્પાદન કરે છે, સંગ્રહ કરે છે તેમજ વેચાણ કરે છે તેવી હકીકત મળતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રી ગુર્જર સાહેબને સાથે રાખી એસઓજી શાખા દ્વારા જલારામ ડેરી ખાતે ચેકિંગ કરવામાં આવેલ। જે ચેકિંગ દરમિયાન દૂધ તેમજ અલગ અલગ અન્ય શ્રીખંડ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ છે એ જથ્થાબંધ મળી આવેલ હતી। આમ કુલ 2,37,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ છે। તેમજ 54 કિલો જેટલો 19,000 રૂપિયાની કિંમતનો પનીરનો જે જથ્થો છે એ અખાદ્ય ગણી અને નાશ કરવામાં આવેલ છે। કબજે કરેલ તમામ મુદ્દામાલના સેમ્પલો લેબ ટેસ્ટ સારું મોકલી આપવામાં આવેલ છે, જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।